આનંદી કાગડો. એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એકવાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ પોતાના માણસોને બોલાવીને કહ્યું, જાઓ, આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગાળામાં પડ્યા આનંદથી ગાવા લાગ્યા, લપસણું કરતાં શીખીએ છે ભાઈ, લપસણું કરતાં શીખીએ છે. રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે આ કાગડો તો કેવો છે, ગારામાં આખા શરીરે કાદળ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે. રાજાને તો ક્રોધ આવ્યો અને બીજો હુકમ કર્યો, જાઓ, નાખો આ કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય. માણસોએ કાગડાને ઉંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા ગાવા લાગ્યા, કૂવામાં તરતા શીખીએ છે ભાઈ, કૂવામાં તરતા શીખીએ છે. રાજા કહે છે, હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ. પછી તેને તો કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું, કૂના કાન વિંધાવીએ છે ભાઈ, કૂના કાન વિંધાવીએ છે. રાજા કહે છે, આ કાગડો તો ભાઈ ભારે જબરો છે. ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો એનાથી ઉલટું કરી જોઈએ. એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ, એટલે એ કદાચ દુઃખી થઈ જશે. પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મુકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવડું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટહુકા સાંભળીએ છે ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છે. પછી તો રાજાએ તેને ખીર ખવડાવવી જોઈ. કાગડો તો ગાય, મીઠી ખીર ખાઈએ છે ભાઈ, મીઠી ખીર ખાઈએ છે. રાજાજીએ કાગડાને દુઃખી કરવા માટે ઘણી કોશિશ કરી જોઈ, પણ દુઃખી થાય છે તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો, આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી, જાઓ, તેને છાપરા પર ફેંકી દો. છાપરા પર બેઠા કાગડાએ તો ગાયું કે હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ. અને કાગડો તો આનંદ કરતો ઉડીને પોતાના માળામાં બેસી ગયો. જેને દુઃખી થવું ન હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં.